અંબાજી મંદિર છે, એમની સામે કામનાથ મહાદેવ મંદિર છે, જેનું કામ ચાલુ છે અને રિપેરિંગ જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે, જે નજર પડે હર હર મહાદેવ। તો આપણે સોમનાથ મહાદેવ મંદિરે અત્યારે છીએ અને દરેક મહાદેવના મંદિરમાં આપણે જઈએ તો પાર્વતી માતાની મૂર્તિ હોય અને મહાદેવની શિવલિંગ હોય, પણ આ મંદિરમાં એક જૂનો ઐતિહાસિક એવું છે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ મહાદેવના મંદિરની સાથે છે। તો એના વિશે આપણે થોડોક બાપજી પાસે જાણીશું। બાકી આ મૂર્તિનો શું ઇતિહાસ છે? આ મૂર્તિ હરિહર ક્ષેત્ર કહેવાય અને વિષ્ણુ ભગવાનની પ્રતિમા હરિહર ક્ષેત્ર કહેવાય। વિષ્ણુ ભગવાનની પ્રતિમા બહાર હોઈ શકે, અંદર ન હોય, પણ પહેલેથી ઘણા વર્ષો પહેલા જયારે મંદિર નિર્માણ થયું હોય ત્યારે આ પ્રતિમાઓ છે। અને વિષ્ણુ ભગવાન એટલે અહીંયા એક કથા સત્યનારાયણ ભગવાનની કરો તો 100 કથાનું ફળ મળે છે, એવો ઇતિહાસ પેલામાં છે। અને આ ભગવાન વિષ્ણુ ભગવાન હરિહર ક્ષેત્ર કહેવાય। વિષ્ણુ ભગવાન અન્ય મહાદેવજીની પાસે રહેવું અલભ્ય વસ્તુ, અલૌકિક વસ્તુ છે, જે વસ્તુ દરેકમાં મળતી નથી। એટલે વિષ્ણુ ભગવાનની પ્રતિમા આજ સોમનાથ મહાદેવમાં આવેલી છે। સોમેશ્વર એટલે સોમનાથ સૌમ્ય, એની એ હોય છે પ્રકૃતિ, તમારું બધી મનોકામના શાંત અને એકદમ મનને તૃપ્ત કરે, મગજને શાંત કરે અને મનોકામના દરેકની પૂર્ણ કરે। પુત્ર પ્રાપ્તિ જે કઈ ઈચ્છા હોય, ઈચ્છાઓ ભગવાન સોમનાથ મહાદેવ પૂર્ણ કરે છે। અને આ બાપજીનો અત્યારે 8મી પેઢી અહીંયા પૂજા કરે છે। તો હવે અહીંયા પાર્વતી માતાના દર્શન કરો અને સોમનાથ મહાદેવના પણ દર્શન કરો। હવે આ જે છે ને એની અત્યારે લાલ કલર છે, મહાદેવ લાલ કલર છે, બ્લેક થાય અને આની એક ચિહ્ન આવે છે, આપણું તો આમ ફાટ જોવા એ પછી બંધ થઈ જાય, આ એનો મહિમા છે। એટલે આ શિવલિંગ કોઈ કરતા નથી અને આ પ્રતિમા જે છે ને એ પણ બહુ જૂની પુરાણી। હર હર મહાદેવ। તો બાપજી તમારું નામ? મારું નામ શંભુગીરી ગણપતગીરી ગોસ્વામી। મારી ઉંમર 75 વર્ષ છે અને મારે 8 પેઢી થઈ ગઈ। 8 પેઢીની અંદર મારા બાપુજી, દાદા, દાદી એ બધા અમારા પૂજા કરી, બધા કોઈ 80 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 50 વર્ષ, એવી રીતે અમારે 8 પેઢી થઈ, 9મી પેઢી ચાલુ થઈ। આની અંદર તાપ્તી કિનારે
108 મંદિરો આવેલા હોય. 108 મંદિરોમાં હવે 101 જ રહ્યા. એમાં શિવ સોમેશ્વર પ્રભાવ, તાપીપુરાનો સોમેશ્વર પ્રભાવ, કામેશ્વર પ્રભાવ અને ભૂટેશ્વર પ્રભાવ, સોમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, કામનાથ મહાદેવ 3 નામના મહાદેવ આવેલા છે, જે પૌરાણિક છે. અને એની અંદર વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે. એ વિષ્ણુ ભગવાનની પ્રતિમા રોમસ ઋષિના આશ્રમ નામે ઓળખાતી હતી અને આ રોમસ ઋષિનો આશ્રમ કહેવાય. તો આપણે સોમનાથ મહાદેવ મંદિરે અત્યારે છીએ અને દરેક મહાદેવના મંદિરમાં આપણે જઈએ તો પાર્વતી માતાની મૂર્તિ હોય અને મહાદેવની શિવલિંગ હોય. પણ આ મંદિરમાં એક જૂનો ઐતિહાસિક એવું છે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ મહાદેવના મંદિરની સાથે છે. તો એના વિશે દૂર જઈએ એટલે 3 પાંદડાનું વળ આવે છે. રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર આવે, એની બાજુમાં નીલકંઠ મહાદેવ આવે. આગળ જઈએ તો કર્મનાથ મંદિર આવે છે. એવી રીતના આપણે તાપી કિનારે એવા 101 મંદિરો અત્યારે રહેલા છે. પેલા 108 હતા. આ મંદિરોની અંદર સોમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, કામનાથ મહાદેવ. કામનાથ મહાદેવ અત્યારે જીર્ણોદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ. એક બાજુનું થોડું પડી ગયું એટલે એને રિપેરિંગ કરવા માટે પટરા હતા, સળિયા ભૂવો, એ લગભગ 75 વર્ષ પહેલાનું બાંધકામ હતું, જે જીર્ણ થઈ ગયું અને એની મરામત જીર્ણોદ્ધાર બનાવવાનું ચાલુ કર્યું છે. જે આપણે કામનાથ મહાદેવ ને કામનાથ મહાદેવ અંબાજી મંદિર છે, એમની સામે કામનાથ મહાદેવ મંદિર છે, જેનું કામ ચાલુ છે અને રિપેરિંગ જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે, જે નજર પડે છે. જીર્ણોદ્ધાર અત્યારે કામ ચાલુ છે. તો બાપજીનું એવું કેવું છે કે જે કોઈને આ મંદિરમાં ડોનેશન આપવું હોય તો મંદિરે આવીને પણ આપી શકો છો. અને એમનો મોબાઈલ નંબર મારે જે યુટ્યુબ લિંક છે એમાં નાખી આપીશ. તો એના થકી તમે આ મંદિરમાં ડોનેશન કરી શકો છો. તો આ મંદિરના પૂજારી છે, એમની સાથે થોડી હજુ વાત કરીએ આગળ. એ મંદિરનું અહીંયા રોમસજીનો આશ્રમ કહેવાય અને ચંદ્રસેન નામના રાજા હતા અને મેનકા નામની અપ્સરા હતી. એ ચંદ્રસેનના છોકરાને કોર થયો હતો. એ કોર અહીંયા મટી જાય છે એટલે નીચે તે વખતે આવવાનું હતું. અહીંયા સોમનાથનો ઓવાળો કહેવાતો, એ અત્યારે તૂટી ગયો છે. એટલે પહેલા અહીંયા સોમનાથનો ઓવાળો, રામનાથ ઓવાળો, મૈત્રાજ ઓવાળો, નીલકંઠ ઓવાળો, આવી રીતે બધા ઓવાળા અહીંયા હતા, જે આજે નથી, તૂટી ગયા છે રેલમાં. 1968ની રેલ આવી ત્યારે આ મંદિરનું થોડું નુકસાન થયું. આની અંદર 5 ફૂટ પાણી હતા 68ની રેલમાં. ત્યાર પછી આ કામનાથ મંદિર બન્યું અને કામનાથ મંદિરની અંદર જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડી અને એ ત્યાર પછી એક અંબાજી મંદિર બનાવ્યું છે. એના 45 વર્ષ થયા, જેમાં અંબાજીની મૂર્તિ 6.5 ફૂટ ઊંચી છે, એક જ પથ્થરમાંથી બનાવેલી છે અને 45 વર્ષ થયા મંદિર પાસે જે લોકો આવે છે આસ્થા દરેક પેટ્રોલ અહીંયા પેટ્રોલનું પૂજન થાય. પેટ્રોલ ટ્રકમાં શ્રાદ્ધ વિધિ, લગ્ન વિધિ, આ અનેક કાર્યો થાય અને ઘણા ભક્તો આવે છે. દૂર દૂરથી બધા ભક્તો આવે છે. કોઈ બોમ્બેથી આવે, કોઈ અમદાવાદથી આવે, ઘણા બધા આવે છે અને લોકોની માનતા પૂરી થાય છે. પુત્ર પ્રાપ્તિ ઈચ્છા રાખો. કામનાથ મહાદેવમાં ઈચ્છા પૂરતી કામનાથ મહાદેવ કહેવામાં આવે છે કે તમારી કોઈ બી મનની ઈચ્છા કામનાથ મહાદેવ પૂરી કરે, પૂરી કરી છે અને પૂરી કરશે. સોમનાથ મહાદેવમાં ભાઈ જ છે. સોમેશ્વર સોમનાથ મહાદેવ એટલે શાંત એનો સ્વભાવ. ભૂતનાથ એટલે ભૂતેશ્વર, ભૂતનાથ જેવો. અને કામનાથ એટલે મનની ઈચ્છા, કામ તમારી મનની ઈચ્છા પૂરી થાય એને ઈચ્છા પૂરતી કામનાથ મહાદેવ પણ કહેવામાં આવે છે. અને આ મંદિર તાપી નદીના કિનારા પર આવેલું છે
અને તાપી પુરાણના ઉલ્લેખમાં પણ આ 3 મહાદેવના મંદિર છે એનો ઉલ્લેખ પણ છે. છે. અને એકાવનમો અધ્યાય છે અને એ તાપી પુરાણમાં લેખ છે સોમેશ્વર પ્રભાવ, જે વડિયાની સામે અને ધાબાનો વળ કહેવાય છે, અમરોલી ઉત્તરાયણની સામે આવેલું છે. અને ઉત્તરેશ્વર મહાદેવ છે, એ પણ આપણા નામની સામે છે. પરચાની અંદર અહીંયા છે કે કોઈની મનની ઈચ્છા પુત્ર પ્રાપ્તિ કોઈ બી ઈચ્છા પૂર્ણ થાય, અસાધ્ય રોગો જે મટી જાય છે અને લોકોના મનની કામના પૂરી થાય છે. અને અહીંયા વિષ્ણુ ભગવાનની પ્રતિમા હોય, હરિહર ક્ષેત્ર કહેવાય છે. એટલે આ બધું તીર્થ સ્થાન જેવું ગણાય છે. અહીંયા શ્રાદ્ધ વિધિ થાય છે, દરેક વિધિઓ થાય છે અને કાંકાથી લોકો આવે છે, લોકોનો ઘણાની મનોકામના પૂર્ણ થઈ છે. તમારો મોબાઈલ નંબર દર્શકોને જણાવો. મારો મોબાઈલ નંબર 63 555 16 900 છે. તો દર્શકોને વિનંતી છે કે કામનાથ મહાદેવ મંદિરનો ઇનર દ્વારા અત્યારે કામ ચાલુ છે, તો એનો પણ હું તમને વિડીયો બતાવીશ, જેથી કરીને જે કોઈને આમાં ડોનેશન આપવું હોય મંદિરમાં તમે આપી શકો છો. અને અહીંયા મંદિરે આવીને તમે આ બાપજીને મળશો તો તમે ડોનેશન આપી શકો છો. હર હર મહાદેવ. પ્રસ્થાન થયું તાપી માતા નીકળ્યા તે વખતના મંદિરો છે. એટલે 4,000 5,000 વર્ષ પહેલા જયારે તાપી નીકળ્યા એ વખતે તાપી નાની ગામ, હવે છીછરી થઈ છે. પહેલા બધો પટ મોટો હતો, હવે ઓછો થઈ ગયો. તાપી માતા કઈ રીતે જોડાયો છે એ થોડુંક આપણે વર્ણન કર્યું. તાપી માતાનું અહીંયા નદીએ નાવા જાય અને જે કઈ મનની ઈચ્છા પૂરી કરે, આ તાપી માતા આ મંદિર પૂર્ણા ગામથી આવતા અને આ પૂર્ણા ગામ એ વખતે ગામડું હતું. એટલે અહીંયા લોકોની આસ્થા છે. અહીંયા એક કારતક સુદ ચૈત્ર સુદ પૂનમનો મેળો ભરાતો હતો, જે વખતે તાપી માતા નીચે હતા, નાના હતા. હવે બધું કાર્યક્રમ ધીમે ધીમે ઓછો છે, પણ લોકો આવે છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે. અને આ મંદિરનો ઇતિહાસ આ લોમસુરસિંહ આશ્રમ કહેવાય. અને અહીંયા ચંદ્રસેન નામનો રાજા હતા, મેનકા નામની જે અપ્સરા હતી એનો ઉદ્ધાર થયો હતો. અને ચંદ્રસેન રાજા એના છોકરાને કોહો નીકળ્યો હતો સફેદ, એને સારો થઈ ગયો અને એની મનતા પૂરી કરે છે. આ હરિહર ક્ષેત્ર કહેવાય, વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે. તો આ માટે આપણે અહીંયા સોમેશ્વર, બુટ્ટેશ્વર, કામેશ્વર 3 મહાદેવો છે. આ બધા છે. અંબાજી મંદિર છે, એમની સામે કામનાથ મહાદેવ મંદિર છે, જેનું કામ ચાલુ છે. અને રિપેરિંગ જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે, જે નજર પડે